પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા 3 ઈસમો ઝડપાયા, ₹31,150નો મુદ્દામાલ જપ્ત। મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી જીવલેણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને તુક્કલના વેચાણ સંગ્રહ ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગ સક્રિય। સરહદી રેન્જ કચ્છ ભુજના મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ રેણુકાનાઓના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। આ કાર્યવાહી દરમિયાન રાધનપુર પોલીસે 3 અલગ અલગ સ્થળોએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા 3 ઈસમોને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી કુલ ચાઇનીઝ દોરીની 76 ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત ₹31,150। પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે મકર સંક્રાંતિ દરમિયાન પ્રતિબંધિત દોરીનો ઉપયોગ માનવ જીવન માટે જોખમી હોવાથી આવા ગુનાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે।